ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ યોજના 2026ની આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાની છે મિત્રો. તો સૌથી પહેલાં તો આ યોજના શું છે કે જેની અંદર મફત પ્લોટ મળી રહ્યા છે. તો ગુજરાત સરકાર દ્વારા ગરીબ ઘર પરિવારના લોકોને મફત પ્લોટ આપવામાં આવે છે અને જેનો મુખ્ય ઉદ્દેશ છે કે એને રહેઠાણની એક સુવિધા પૂરી પાડવાનો છે. જે લોકોને રહેઠાણની સુવિધા નથી એને પૂરી પાડવાનો છે. મુખ્ય ઉદ્દેશની વાત કરીએ તો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રહેવા માટે જમીન ઉપલબ્ધ કરાવવાની છે. એ ગ્રામીણ વિસ્તાર હોય કે શહેરી વિસ્તારમાં હોય. ઘર વિહોણા પરિવાર હોય તો એમને આ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની છે મિત્રો. આનો લાભ કોણ લઈ શકે છે? તો એની સિમ્પલ બહુ ખૂબ જ સરળ આણે રાખી છે કન્ડિશન સરકારે કે ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ. મતલબ કે ગુજરાતની અંદર રહેતો હોવો જોઈએ અને જેમની પાસે પોતાનો રહેણાંકનો કોઈ પ્લોટ અથવા ઘર ન હોય તેવા પરિવાર માટે છે. એટલે તમારા નામે કોઈ ઘર ના હોય પરિવારના નામે તો આ થઈ શકે છે. આવકની શરત અહીંયા મિત્રો આવકની મર્યાદા જે છે સરકારે નક્કી કરેલી છે તે મર્યાદા પ્રમાણે ચાલવાનું છે. ગરીબી હેઠળના પરિવારોને પ્રાથમિકતા એટલે એનો મતલબ કે તમારી પાસે જો બીપીએલ કાર્ડ છે તો તમને સૌથી પહેલી પ્રાથમિકતા અહીંયા આપવામાં આવે છે મિત્રો. આ પ્લોટ કેટલો મળશે એની વાત કરીએ તો સરકાર દ્વારા નક્કી કરેલા માપ પ્રમાણે એ પ્લોટ મળશે ને એને પ્લોટની અંદર તમારે જે પણ લાભાર્થીને પ્લોટ મળ્યો હોય મફતમાં એણે ત્યાં મકાન બનાવવાનું હોય છે ને એ છે 100 ચોરસ વાર. 100 સ્ક્વેર ફીટનો અહીંયા તમને એક પ્લોટ મળશે અને સરકાર છે એમની પોતાની જમીનમાંથી અહીંયા ફાળવવાની છે. જરૂરી દસ્તાવેજોમાં મિત્રો આપણે 4 વસ્તુ જોઈશે. સૌથી પહેલું તો તમારે આધાર કાર્ડ જોઈશે, રેશનિંગ કાર્ડ અહીંયા ફરજિયાત છે. રહેવાસનું પ્રમાણપત્ર છે એ તમને તમારા તલાટી મંત્રી પાસેથી મળશે અને આવકનો દાખલો. તો આ 4 ડોક્યુમેન્ટની સાથે તમારે અરજી કરવાની છે ને અરજી કરવાની 2 રીત છે. તમે ગ્રામ પંચાયત અથવા તાલુકા કચેરીમાં જઈને અરજી કરી શકો છો અને ઘણી જગ્યાએ ઓનલાઈન સુવિધા પણ અવેલેબલ છે. તમે ઓનલાઈન ખૂબ જ ઝડપથી અને સારી રીતે કરી શકો છો. પસંદગી પ્રક્રિયા કઈ રીતે થશે મિત્રો? તો સૌથી પહેલાં તમે જ્યારે અરજી કરશો ઓનલાઈન કે ઓફલાઈન તો અરજી ચકાસણી પછીની એક લાભાર્થીની એક યાદી બનશે. એટલે કે જેટલા લોકોએ આ અરજી કરી છે એની માટેની એક યાદી બનશે ને એની પછી સરકારની જેટલી સરકાર પાસે અવેલેબલ જગ્યા હશે એ પ્રમાણે તમારી પસંદગી થઈ હશે તો તમને પ્લોટ ફાળવવામાં આવશે મિત્રો. આ યોજનાના મુખ્ય ફાયદા એ જ છે કે ગરીબ લોકોને પોતાનું ઘરનો મોકો મળે અને સમાજમાં જીવન સ્તર છે સુધરે એ હેતુથી સરકાર દ્વારા આ સ્કીમ ચલાવવામાં આવી છે. તો સૌથી મહત્વની મિત્રો અહીંયા વાત એ છે કે અરજી કરતા પહેલા એના તમામ નિયમો અને શરતો ચકાસવી જરૂરી છે. એ પોર્ટલ ઉપર તમને ઉપલબ્ધ છે ત્યાંથી તમને મળી જશે. તો આ યોજનાનો બસ મિત્રો એ જ હેતુ છે કે જે લોકો પાસે ઘર નથી એવા લોકોને બીપીએલ કાર્ડવાળાને પ્રાથમિકતા સાથે ઘર સરકાર આપશે અને પ્લોટ આપ્યા પછી પણ બાંધકામના પણ પૈસા મળે છે એનો આપણે એક અલગથી વિડીયો બનાવીશું. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. હું છું પ્રોફેસર ભાર્ગવ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સીતારામ મિત્રો.